જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। સરસ મજાના ઉગતા સૂરજના દર્શન કરીને મેં મારા દિવસની શરૂઆત કરી દીધી। પછી તો એટલું સરસ વાતાવરણ હતું કેમ કે આજે હું થોડીક વહેલી ઉઠી હતી। 99 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે તમારા બધાના સપોર્ટથી। બસ થોડોક વધારે સપોર્ટની જરૂર છે, તો કરી દેજો સબસ્ક્રાઈબ। વહેલી એટલે ઉઠી હતી કે મારે સૂજીના ઢોકળા બનાવવાના હતા, તે મેં થોડુંક વહેલું પલાળી દીધું અને પછી આ સૂજીના ઢોકળા મૂકી દીધા અને વળી નાસ્તા માટે રોટલીને ચા બનાવી નાખ્યા। સરસ મજાના સૂજીના ઢોકળા તૈયાર છે અને મેં તલ, રાઈ ને મીઠો લીમડાનો તડકો પણ લગાવી દીધો છે। બસ પછી નાસ્તો કરી લીધો, સરસ મજાના ઢોકળા, ચા, રોટલી અને પછી આ કામ પહેલાં પતાવી દીધું કેમ કે નીલ સૂતો હતો ત્યાં તો ભાઈ ઉઠી ગયા હોય। બસ નાસ્તો કરીને વિચારતા કે હવે શું કરવું। હવે પછી તો આ કામ ઉપાડ્યું એને, થોડા ગાડી ઊંધી કરીને ગાડી કરી નાખીએ એની તો, અને ભાઈ માંડ્યા રમવા। પછી પણ એને ઘરમાં રમવું તો એટલું ગમે નહીં, સવારમાં નીચે તો રમવા જવું જ પડે। બસ પછી થોડીક વાર એને નીચે રમવા લઈ ગઈ। ત્યારે થોડીક વાર રમ્યો ન રમ્યો ત્યાં તો ભાઈ પાછા ભાગ્યા આવીને આ આપ્યું તો એને તો કંઈ ખાવું નહોતું, ઢોળવું હતું અને પછી આ ચાલુ કર્યું। બસ બધા કાર્ડથી રમતો, પણ ભાઈને તો પાછું એકવાર જોવે ત્યાં આવડી જાય એમ એક કાર્ડ જોવે ને પાછું ફેંકી દે। બસ આ બધું જોતા આજે મારે પછી બપોરે અડદની દાળ બનાવવાની હતી જમવામાં, અને નીલ માટે આ વેજીટેબલ ખીચડી, તો એ તૈયારી કરી લીધી। પછી બપોર માટે રોટલીનો લોટ બાંધી લીધો અને દાળ પણ બાફવા મૂકી દીધી હતી, અને હજી દાળ બફાતી ત્યાં પછી મેં ખીચડીમાં નાખવા માટેના બધા શાકભાજી કટ કરી લીધા, અને ત્યાં તો વળી દાળ બફાઈ ગઈ। પછી મેં નીલ માટે ખીચડી વઘારી નાખી। બસ પછી ખીચડી બની ગઈ એટલે પહેલાં તો ભાઈને જમાડી લીધું, અને જમાડીને પહેલું કામ ધમારવાનું કર્યું એને, એટલે સૂઈ જાય। અને પછી મેં અમારી રસોઈ બનાવી લીધી જે અધૂરી રાખી હતી, રોટલી ને દાળ વઘારવાની। બસ આજે જમવામાં અડદની દાળ, છાશ, કેરી હતી, ડુંગળીનું સલાડ અને રોટલી, અને અમે જમી લીધું। જમીને થોડીક વાર સૂઈ ગયા, અને વળી સાંજે પાછું મારે માર્કેટમાં જવાનું હતું। સાંજનો વ્યૂ તો કંઈક આવો હતો, પણ અહીંયા આવ્યા ત્યાં તો પાણી માર્કેટમાં, ક્યાંય હાલે એવું નહીં। અને વળી શાકભાજીને બધું લઈને આવ્યા ત્યાં તો આવો સરસ વ્યૂ દેખાતો સૂર્યાસ્ત, અને પવન પણ એટલો નીકળી ગયો હતો, એવો સરસ પવન હતો। પછી આ ઘરે આવીને બધું મૂકવાનું હતું એ કામ ઉપાડી લીધું, અને ત્યાં તો ભાઈ પાછા વળી ટ્રક રિપેર કરવામાં લાગ્યા હતા। રિપેર તો કરતો કરે પણ તૂટેલો ટ્રક ચલાવતો। અને પછી મેં રસોઈ બનાવી, રસોઈમાં બટેટાનું શાક અને રોટલી, અને હજી એક વસ્તુ છે હમણાં કહું, રસ, ઠંડો કેરીનો રસ પણ હતો, તો અમે બધાએ જમી લીધું। અને વળી પાછા બહાર ઠંડો પવન ખાવા નીકળી ગયા, કેમ કે આ ગરમીમાં બહાર તો જવું જ પડે પવન ખાવા સાંજે, એટલો બફારો હોય એટલે થોડોક ઠંડો પવન ખાઈ આવ્યા। બસ થોડીક વાર બહાર આટા ટલા કર્યા અને પાછા ઘરે આવી ગયા। તો અમારો આજનો દિવસ કંઈક આવો રહ્યો।
જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ.